गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। प्रसन्ना भव सर्वदा। ઓકે, પહેલાં આપણે સંધિ જોઈએ અને પછી આ લકારના રૂપ છે એ જોઈશું. બરોબર. દીર્ઘ સંધિમાં રિઝલ્ટ શું હોય? પરિણામ જે હોય, દીર્ઘ સંધિ કરીએ તો પરિણામ શું આવે? દીર્ઘ સ્વર આવે. અને દીર્ઘ સ્વર કયા છે? આ ઈ રૂ આ, ઈ, ઉ અને ર. બરાબર, એ દીર્ઘ સ્વર છે. પછી ગુણસંધિ છે, તો ગુણસંધિમાં રિઝલ્ટ શું હોય? ગુણસ્વર ગુણસ્વર હોય. ગુણસ્વર કયા છે? અ એ ઓ અર અલ. બરાબર, ગુણસ્વર આ છે એટલે પરિણામ એ આવે. ઓકે, વૃદ્ધિ સંધિ કરીએ તો પરિણામ શું આવે? વૃદ્ધિ સ્વર વૃદ્ધિ સ્વર આવે. વૃદ્ધિ સ્વર કયા છે? આ ઈ ઔ આર. બરોબર, આ, ઐ, ઔ, આર. હવે સંધિમાં આપણે જોવાનું છે કે આ જે છે આને ગણવાનું નહીં સંધિમાં. બરોબર, સંધિ જ્યારે કરતા હોય તો આ વૃદ્ધિ સ્વર છે ખરો, પણ અત્યારે આપણે જે સંધિ કરીએ છીએ એમાં એનો કોઈ ઇફેક્ટ નથી. એટલે ઐ, ઔ અને આર પણ નથી આવતો આપણે ત્યાં. આર પણ એ બીજા બધા સંદર્ભમાં આવશે વૃદ્ધિ સ્વર, પણ અત્યારે તો ઐ અને ઔ બે જ આવતા હોય છે. બરાબર, એટલે વૃદ્ધિ સ્વર આ, ઐ, ઔ, આર છે, પણ અહીંયા આપણે સંધિમાં જે આવે છે એ માત્ર ઐ અને ઔ. એટલે રિઝલ્ટ શું આવે છે? ઐ અને ઔ વૃદ્ધિ સંધિમાં. ઓકે, એના પછી યણ સંધિ છે, તો યણ સંધિમાં રિઝલ્ટ શું છે? હા, કોણ? હાર્દિકભાઈ, તમે કહેશો યણ સંધિમાં રિઝલ્ટ શું આવે? ઓકે મૈયાજી. એ ઐ ઓ અર અને અલ. યણ સંધિમાં રિઝલ્ટ શું આવે? યણ સંધિમાં ય વ ર લ આવશે. એટલે યકાર, વકાર, રેફ અને લકાર. લકાર. બરોબર, એટલે આ એનું રિઝલ્ટ છે. પણ ત્યાં યાદ રાખવાનું છે શેના સ્થાને આવે છે? ઈના સ્થાને ય આવશે, વના સ્થાને ય, વના સ્થાને ઉ, રના સ્થાને અર, એક મિનિટ, ઈના સ્થાને ય, ઉના સ્થાને વ, રુના સ્થાને ર અને ઋના સ્થાને લ. હવે બરોબર. ઓકે, પહેલાં મિક્સ થઈ ગયું. એટલે ઈકના સ્થાને, અને ઈકના સ્થાને એટલે શું છે? અયુ રોલરક, જે બે જે આપણે જોયા સૂત્રમાં, અ, ઈ, ઉ, ઋ, એમાં છે એના સ્થાને યકાર, વકાર, રેફ અને લકાર. એને કહેવાય છે યણ સંધિ. પછી અયાવ સંધિમાં છે એ રિઝલ્ટ શું છે સતીશભાઈ? અયાવ સંધિમાં સતીશભાઈ,
માઇક ચાલુ કરવાનું રહી ગયું. અચ્છા, એ ઓ ઐ ઔ એની જગ્યાએ આવશે અય અવ આય આવ. બરોબર. અયાવ સંધિ છે એમાં. અય આવ. હવે યાદ આપણે એટલું રાખવાનું છે કે ગુણસંધિ અને વૃદ્ધિ સંધિ જ્યારે કરીએ છીએ તો બેની જગ્યાએ એક આવે છે. જ્યારે યણ સંધિ કરીએ અને અયાવ સંધિ કરીએ ત્યારે એકની જગ્યાએ રિપ્લેસમેન્ટ થાય છે, એકની જગ્યાએ બદલાય છે, બેના સ્થાને નથી આવતું. ઓકે, એ આપણે યાદ રાખવાનું. ઓકે, હવે આપણે જોઈએ આમાં બીજા શબ્દો જોઈશું. બરોબર, આ તો બધાએ કરેલું છે, આપણે ગયે વખતે કરેલું છે. હવે એમાં આ શબ્દો નહોતા આપ્યા, બરોબર. જીવાત્મા, પશ્વાદી, કૃત્વા એતત, આ શબ્દો આપણે બાકી હતા. હવે આ શબ્દો સંધિ થયેલા છે. હવે આપણને શબ્દોના વિશે ખબર ના હોય, બે શબ્દના વિશેનું ખબર ના હોય તો સંધિ કયા બે શબ્દ વચ્ચે છે એ ઓળખવું આપણા માટે થોડુંક મુશ્કેલ હોય. પણ પરિચિત હોય એ શબ્દોથી તો બહુ વાંધો ના આવે. હવે પરિચિત થવા માટે તમારે થોડી પ્રેક્ટિસની જરૂર હોય. ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે થોડુંક. એટલે જેને ભાષાનું જ્ઞાન હોય તેને શબ્દો ખબર હોય, ને શબ્દો ખબર હોય એટલે તરત એ છૂટા કરી શકે કે આવા શબ્દો છે. પણ જેને શબ્દોની ખબર ના હોય તો એના વિશે થોડુંક અઘરું પડે, પણ એને માટે ધીરજ રાખવાની હોય, શબ્દોથી પરિચિત થવાનું હોય. અને એટલે આપણે પેલો પ્રેક્ટિસ ક્લાસ છે એની અંદર કંઈક વાર્તા હોય કે બીજું કંઈક હોય તેનો આધાર લઈ અને ભાષાથી પરિચિત થઈએ. હવે આપણે આની અંદર કરવા જઈએ તો ગ્રામર અને ભાષાને પછી બધું એટલે બહુ લાંબુ થાય. એટલે પેલા ક્લાસમાં તમે જોયું હોય, બે મહિના તમે જોયું તો એનાથી શું થયું હોય, શબ્દોથી પરિચિત થયા હો. તો એવી રીતે એ ચાલુ રાખશો તમે તો કંઈક ને કંઈક વાર્તા હશે કે બીજું કંઈક હશે તે તમને એ ભાષાને જાણવા માટે, શબ્દોને જાણવા માટે સહાયભૂત થશે. અને છતાં પણ સંધિ છે એ કયાની વચ્ચે થાય છે એ તો આપણે અહીંયા જાણી જ શકીએ, કયા શબ્દો વચ્ચે. કારણ કે બે સ્વર સંધિ હોય તો બે સ્વર છે. હવે કયા બે સ્વર છે એ તો આપણે અહીંયા જોઈ શકીએ. હવે જીવાત્મા છે તો જીવાત્મા એટલે કયા બે શબ્દો હોઈ શકે? જીવન જીવ અને આત્મા. હવે આ તો આપણી ભાષામાં પણ શબ્દ તો છે જ, જીવ અને આત્મા. તો જીવ અને આત્મા કઈ છે? પણ જીવ અને આત્મા. એટલે ધારો કે આપણને ખબર ના પડે કે કઈ સંધિ છે તો આપણે એને માટે શબ્દોને છૂટા કરવાનો હોય. એટલે પહેલાં શું આવે? જકાર. કોણ બોલશે? હાર્દિકભાઈ બોલો. તમારે કરવાનું છે. જકાર, પછી ઈકાર, ઈકાર. બરોબર, ઈકાર. ઈકાર, વકાર, વકાર. અકાર અકાર છે કે આકાર છે? અને આકાર, આકાર, આકાર. તકાર, તકાર. મકાર મકાર. અને આકાર. અને પછી આકાર. આકાર. બરોબર. હવે અહીંયા સંધિ જે થાય છે એ બે સ્વર વચ્ચે થાય છે. હવે સંધિ થયેલી જ છે તો અહીંયા સ્વર જ જોવાનો છે આપણે. તો સ્વર કયો છે અહીંયા? બે શબ્દોમાં હોય તો છેલ્લો તો આપણે લેવાય નહીં. ખાલી આ જે છે એ તો આની આગળ મકાર છે તો એ બે વચ્ચે તો સંધિ હોઈ ના શકે. એટલે અહીંયા વચ્ચે આપણે જોવું રહ્યું. તો અહીંયા આકાર છે તો આકાર જે છે કેવી રીતે થઈ શકે? કઈ પોસિબિલિટી છે આકાર માટે? અ પ્લસ અ બરાબર આ પ્લસ અ બરાબર આ પ્લસ આ બરાબર આ, બરાબર ને? આ પ્લસ અ બરાબર આ, 4 પોસિબિલિટી છે. તો આમાં 4 પોસિબિલિટી તો આપણને ખબર પડે જ કે જીવ હોય અથવા તો જીવા હોય, બરાબર ને? એટલે જીવ એ હોઈ શકે અથવા તો જીવા હોઈ શકે. અને પછી આગળ છે એ આત્મા અથવા તો આત્મા. તો આપણને આત્મા એવો શબ્દ તો નથી, આત્મા એવો શબ્દ તો ખબર છે, બરાબર ને? આપણે હિન્દુ છીએ એટલે આપણને આટલો ફાયદો. આત્મા શબ્દ આપણે સાંભળેલો છે
કોઈ ફોરેનર હોય તેને ના ખબર હોય, પણ આપણને તો એ ખબર છે. એટલે આપણી સંસ્કૃતિમાં હોઈએ આપણે એટલે આટલો આપણને ફાયદો છે. એટલે આત્મા શબ્દ છે આપણને ખબર છે. હવે આ બે શબ્દને એ કરીએ તો શું થશે? આત્મા. તો જીવ અને આત્મા તો શું થઈ ગયું? દીર્ઘ સંધિ થઈ જીવાત્મા. બરાબર ને? ફરી પાછું આપણે આના વિશે કરીએ સંધિ તો શું થવાનું છે? જીવાત્મા. ફરી પાછી સંધિ કરી જોવાની. આપણે સંધિ છૂટી પાડી હોય એ છૂટી પાડેલી સંધિને ફરી પાછું ભેગું કરવાનું. તો જે રિઝલ્ટ છે આવે છે કે નહીં એ જોવાનું. ઓકે, હવે પશ્વાદી છે. બરોબર. હા, કોણ બોલશે? પશ્વાદી. સરોજબેન તમે બોલો. પશ્વાદીમાં કયા વર્ણો છે? હા, આખું છૂટું પાડો ને પહેલા. હા, છૂટો પાડવાના બધા. અકાર, પકાર, અકાર, અકાર, શકાર, શકાર, વકાર, વકાર, આકાર, આકાર, દકાર, દકાર, ઈકાર. ઈકાર. બરાબર. હવે આમાં જાણવાનું છે કે કયા શબ્દમાં સંધિ થયેલી છે, કારણ કે એક શબ્દ આપી દીધેલો છે. તમે જોઈએ અહીંયા કે અ છે, અ પછી શકાર છે, તો અહીંયા તો કોઈ આવતો નથી સ્વર. બે સ્વર થતા નથી અહીંયા. અહીંયા શું છે? આ છે, અહીંયા વકાર છે અહીંયા. બરાબર. હા, અહીંયા વકાર છે અને પછી આકાર છે. એમાં ઉ થઈ જશે ને. ઉને બદલે વ આવ્યો છે. એટલે વકાર છે અને આકાર છે. તો વકાર કોઈ રિઝલ્ટમાં આવે છે ખરું? આપણે એ જોવાનું હોય. વચ્ચે વકાર છે તો વકાર કોઈ રિઝલ્ટમાં આવે છે ખરું? કયું હોય તો વકાર આવે? યણ સંધિમાં. હા, યણ સંધિમાં આવે. તો યણ સંધિમાં કયો શબ્દ હોઈ શકે? ઉને બદલે વ આવે. એટલે પકાર, પછી અકાર, પછી શકાર, વકાર છે. તો વકાર શેની જગ્યાએ આવ્યું હોય? ઉ. ઉની જગ્યાએ. તો ઉ અને પછી શું છે? આ. આ. દકાર. એટલે આદિ. એટલે શું થયો શબ્દ? પશુ અને આદિ. પશુ અને આદિ. થયું કે નહીં? ફરી પાછું આપણે આને ભેગું કરીને જોવાનું. આપણું રિઝલ્ટ પછી આવી રીતે ચેક કરવાનું કે પશુ અને આદિ. તો હવે આ પશુ અને આદિ ભેગા કરીએ તો શું થાય? યણ સંધિ થાય. તો રિઝલ્ટ શું આવે? પશ્વાદી એવું જ આવે. એટલે આપણે સાચા છીએ એવું આપણને કન્ફર્મ થાય. ઓકે, હવે શીતલબેન તમે આનું કરો. હાર્દિકભાઈ તમે કરશો? શીતલબેન તમે બીજાનું કરજો. હાર્દિકભાઈ તમે ટ્રાય કરશો? જી મેમ. કૃત્વા અને એ તત છે. તો કૃત્વામાં છેલ્લો સ્વર કયો છે? કૃત્વામાં છેલ્લો છે મેડમ આ. આ. કૃત્વા. અને આ પછી શું છે? આ પછી એ. હા, તો આ પછી એ આવે તો કઈ સંધિ થઈ શકે? આ પછી એ આવે તો યણ સંધિ મેમ. યણ સંધિમાં તો ઈ હોવો જોઈએ આગળ તો થાય. હા, આ પછી એ. અ કે આ પછી. એટલે આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે અ કે આ પછી જો હોય કોઈ સ્વર તો બે સંધિની પોસિબિલિટી છે. કઈ સંધિ? ગુણ સંધિ હોય અથવા તો વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ. તો અહીંયા કઈ સંધિ છે? અ કે આ પછી શું આવે છે? આ પછી એ એટલે વૃદ્ધિ સંધિ. અ પછી આ આવે છે એટલે વૃદ્ધિ સંધિ થશે. બરોબર. એટલે બંનેના સ્થાને વૃદ્ધિ થશે. એટલે શું થશે? અહીંયા વકાર છે અને બંનેના સ્થાને આ અને એના સ્થાને વૃદ્ધિ થશે. તો કયો સ્વર આવશે? વૃદ્ધિ સ્વર. એ. વૃદ્ધિ સ્વર કયા છે? વૃદ્ધિ સ્વર છે એ, એ, ઓ અને ઔ. એ નથી વૃદ્ધિ સ્વર. એ તો તમારે યાદ રાખવું પડશે. આ તો વૃદ્ધિ સ્વર કયા છે? અઈ ઔ છે. આ અઈ ઔ અને આર વૃદ્ધિ સ્વર છે. બરોબર. એ તમારે યાદ રાખવું પડશે. એ યાદ નહીં રાખો તો પછી સંધિ ને બધું આગળ પછી મુશ્કેલી થશે. એટલે અહીંયા શું છે? અઈ થશે. બરાબર. એટલે અહીંયા અઈ અને પછી શું છે શબ્દ? તત. એટલે શબ્દ કયો થશે?
કૃત્વે કૃત્વે તત કૃત્વૈ તત. કૃત્વે તત. બરોબર, કૃત્વૈ તત. ક્લિયર છે બધાને? આ તો તમને ભેગું કરવાનું તો બહુ વાંધો નથી આવતો. ઓકે, આ શીતલબેન હવે આકો તથેહ છે. કયા શબ્દ હોઈ શકે? તથે હ એટલે પેલા બે આખું સ્વર વ્યંજન છૂટું પાડીએ ને. હા, શબ્દ પહેલા ખ્યાલ આવે છે તમને કયો શબ્દ હોઈ શકે? તથ એ નથી ખ્યાલ આવતો, બરોબર, કંઈ નહીં. તો આપણે પહેલા શું કરવાનું? તકાર, ટકાર અકાર અકાર, થકાર થકાર, એ એકાર, એકાર સોરી હકાર પછી શું છે? હકાર, હકાર અને અકાર. અકાર. ઓકે, હવે આપણે જોઈએ આમાં તો અહીંયા ફેરફાર ક્યાં છે? એ છે અહીંયા, હા, એટલે કઈ સંધિ હોઈ શકે? એકલો એ છે એટલે એની જગ્યાએ કઈ સંધિ હોઈ શકે? અય સંધિ. અયાવ સંધિમાં શું હોય રિઝલ્ટ? એમાં અય આવશે ને એ ને આ બદલે. હા, અહીંયા શું છે? ત્યાં એ છે તો એના બદલે અય આવશે ને. આ તો સંધિ ક્યાં કરીએ છીએ આપણે? તો સંધિ છૂટી કરીએ છીએ આમાં. સંધિ કરવાની નથી, સંધિ છૂટી કરીએ. છૂટી કરીએ તો ઉલટું થાય, આપણે ઊંધું જવાનું. એ રિઝલ્ટ છે આપણે, એ રિઝલ્ટ છે. તો એ રિઝલ્ટ શેમાં આવે છે? કઈ સંધિમાં આવે એ રિઝલ્ટ? એ ગુણ સંધિમાં આવશે. ગુણ આ સંધિમાં આવે, પ્લસ બરોબર. તો ગુણ હા, હવે સંધિમાં સમજાય છે. કયા શું છે? કઈ કન્ડિશન છે ગુણ સંધિમાં? ગુણ સંધિમાં આ પ્લસ ઈ અથવા ઈ ના બદલામાં એ આવશે. બરોબર, ઈ ના બદલામાં એ આવશે. એટલે અહીંયા શું થયું કે અહીંયા તકાર, પછી અ, પછી થકાર, થકાર એકાર જે પછી છે તો ઈકાર. એ શેના સ્થાને થયું છે? એક તો ઈકાર. અકાર હોય અથવા આકાર હોય, હા, બરોબર. અને પછી ઈકાર ક્રોસ થાય, એકાર ગુણ સંધિ. એટલે અહીંયા શું થયું? ઈ અને પછી શું છે અહીંયા? આગળ કયો છે? ઈકાર. ઈકાર પછી શું છે? શબ્દ શું છે આ? અચ્છા, હા, હ ને અ. હકાર અને હકાર ને અકાર. બરોબર. હવે તમે જુઓ અહીંયા કયો શબ્દ હોઈ શકે? તથ અથવા તો તથા. તથા. તથ અથવા તો તથા હોય અને પાછળનો શબ્દ કયો હોય? ઈહ. એટલે તથા. હવે તથા શબ્દ સાંભળેલો છે તમે? હા. એટલે તથા અને ઈહ. ઈહ. બરોબર, તથા અને ઈહ. હવે આની સંધિ તમારે પછી જોઈ લેવાની કે તથા અને ઈહ કરીએ તો શું આવે છે. અચ્છા, પાછી ભેગી કરીને જોઈ પાછું લેવાનું ભેગું એટલે કરીને કન્ફર્મ કરી લેવાનું. હા. એટલે તમને પછી એ થાય કે ના આવો જ શબ્દ હોય. શબ્દમાં કદાચ તમારે અકારને બદલે આકાર હોય કે આકારને બદલે અકાર હોય એવું થઈ શકે શરૂઆતમાં, શબ્દ ના ખબર હોય એટલા માટે. ઓકે, બરોબર. એના પછી કોણ કહેશે? હા, સતીશભાઈ લખાવો તમે હવે. મકાર, મકાર પછી અકાર, અકાર પછી હકાર, હકાર પછી ઔકાર, ઔકાર પછી શકાર, શકાર, યકાર, યકાર, ણકાર, નકાર, અકાર, અકાર, મકાર. મકાર. ઓકે, હવે આની અંદર તમે કહો કે કઈ આ રિઝલ્ટ છે. તો રિઝલ્ટ જે છે આપણે જોઈએ છે તેમાં કયું રિઝલ્ટ હોય છે કે સ્વર જ શોધવાનો હોય એમાં. યણ સંધિ હોય તો યવરલ હોય કે અયાવ સંધિ હોય તો અયકાર એ હોય. પણ અહીંયા કયો છે? ઔ છે અહીંયા. બરાબર. હવે અહીંયા ઔ છે તો વૃદ્ધિ સંધિ હોઈ શકે. બરાબર. હવે અહીંયા યકાર પણ છે. યકાર પણ છે. યકાર છે. એટલે એ પણ કરી જોવાનું આપણે. યણ સંધિ પણ હોઈ શકે. યણ સંધિ પણ હોઈ શકે. એટલે પોસિબિલિટી છે અને પોસિબિલિટી આપણે એ કરી તપાસી અને પછી આપણે જોવાનું. એટલે આપણે જોઈએ અહીંયા આ ધારો કે ઔ હોય તો ઔ કઈ જગ્યાએ ક્યારે આવે?
અ વત્તા ઓ ઓ અ વત્તા ઉ ક્યાં આવે? કઈ જગ્યાએ છે અ વત્તા ઉ? પૂર્ણ સંધિ વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિમાં અ વત્તા ઉ છે. વૃદ્ધિ સંધિમાં શું છે? વૃદ્ધિ સંધિમાં તો એ વત્તા એ અહીં આવે. એ અ વત્તા વત્તા એ અહીં ઓ ક્યાં છે? વત્તા તમે કેમ એવું બોલો છો? અ વત્તા ઓ ઔ. હા, અ વત્તા ઓ અ કે આ હોય એના પછી શું હોય? આ વૃદ્ધિ સંધિ છે એનો નિયમ જે છે આપણે જોવાનો. અ કે આ અહીંયા જે પછી લખેલું છે સંયુક્ત અ આ કે પછી આ પછી સંયુક્ત શું સ્વર. હોય? એ સંયુક્ત હોય, સ્વર. ઓ હોય, હમ બરાબર ને? એ હોય, હા એ અઈ હોય, ઓ હોય, ઔ હોય, ઔ હોય. ચારે હોય ને? ચારે હોઈ શકે. ચારે હોય તો શું થાય વૃદ્ધિ સંધિમાં? એ હોય તો શું થાય? અઈ થાય, હા બરોબર. ઓ હોય તો શું થાય? ઔ થાય. ઔ થાય. અઈ હોય તો શું થાય? અઈ થાય. અહીં થાય. અને ઔ હોય તો પણ શું થાય? ઔ થાય, હા બરાબર. એ ચારે જે છે આપણે યાદ રાખવાનું. અ કે આ પછી ચારમાંથી ગમે તે હોય તો ત્યાં વૃદ્ધિ વર્ણ આવે. અહીંયા વૃદ્ધિ વર્ણ ઓલરેડી છે જ. હા હવે ઔ છે. ઔ જે છે તો ઔ કેવી રીતે આવ્યો હોય? મકાર, અકાર, પછી શું છે અહીંયા? પછી હકાર આવે છે, હકાર. પછી ઔ છે. તો કયા બેના સ્થાને આવેલો હોય? અ અને ઓ ના સ્થાને આવી હા, શકે હોય. અ અથવા તો આ હોય, બરોબર. અ અથવા અને અ પ્લસ અથવા ઓ આ. એના પછી પ્લસ શું હોય? ઓ ઓ ઓ હોય અથવા તો ઓ ઔ હોય, ઓ હોય અથવા આવું હોય. બરોબર. એ બેનું રિઝલ્ટ શું આવશે? આવું આવે. ઔ થાય, બરાબર. એટલે આ થયું. એના પછી લખવાનો શકાર અને આગળનું છે એ લખીએ આપણે. શકાર પછી શું છે? યકાર, યકાર, ણકાર, ણકાર, અકાર, અકાર, મકાર. મકાર, બરોબર. હવે આપણે જોવાનું કે હવે અહીંયા જે શબ્દ છે અહીંયા મહ અથવા તો મહા, કયો શબ્દ હોઈ શકે? મહો હોઈ શકે ને મહા હોઈ શકે. મહ એ શબ્દ તમે સાંભળેલો છે? મહત મહ મહ એવો શબ્દ સાંભળેલો છે? મહા તો સાંભળેલો જ છે. હા, મહા એટલે મહા સાંભળેલો છે ને, તો મહા શબ્દ છે આમાં, બરોબર. અને પછી અહીંયા ઓષ્ણ્યમ છે કે ઔષ્ણ્યમ, કયો શબ્દ સાંભળેલો છે? ઔષ્ણ્યમ, બરોબર. એટલે મહા ઔષ્ણ્યમ શબ્દ કયો હોઈ શકે? મહા વત્તા ઔષ્યણમ. મહા અને ઔષ્ણ્યમ. ઔષ્યણમ. ઔષ્ણ્યમ. ઔષ્યણમ. ઓકે, બરોબર. હમ. હવે બીજી પોસિબિલિટી આપણે અહીંયા જોઈએ કે યકાર છે અહીંયા. અહીંયા અણ આખો નહીં આવે. અણ ઔષ્યમ. ક્યાં છે? અણ આખો છે. અહીંયા છેલ્લે લખ્યું એમાં ઔષ્ય. ણ ક્યાં છે આખો? આમાં કંઈક છે ખરું. મહૌષ્ણ્યમ. આગળ આપણે મહોષ્યણ ય આખો છે ને, હા, ય નહીં, જે છે હણ એ હણ આખો હણ નહીં હણ આવે. આખો છે ને, હણ 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 આખો છે. આ શ ને ય અડધા છે. હણ આખો છે. હણ આખો છે ને, એમ કહું છું. હા, ઔષ્યણમ. ઔષ્યણમ. એટલે આ થોડુંક એ થયું છે, ગરબડ થઈ છે. ઔષ્ણ્યમ, બરોબર. એ હણ નથી આખો ગરબડ, આવે છે માતાજી. હણો બરોબર. એટલે મારે અત્યારે એ થયું ઔષ્ણ્યમ. હણમ બરોબર, હણમ. ઔષ્યણમ નથી. હવે બરોબર છે. ઔષ્યહણમ. ઔષ્યહણમ. શ પછી ય આવશે અડધો. હા, ય અડધો છે ને, હણ આખો. શ પછી ય અડધો ને પછી હણ આખો. પહેલો શબ્દ જુઓ ને માતાજી, મહોષ્યણમ. મહૌષ્ણ્યમ. મહૌષ્ણ્યમ. મહોષ્યણમ. સ્વામીની જે મેઇન વર્ડ છે ને એ એમાં ણકાર અને અકાર એટલે આખું ણ છે. જે main કાર પછી યકાર. નિયમ. ઓકે, હવે બરોબર છે. ના, અણ અડધો હણ આખો છે. ય અડધો છે. ય અડધો ને ઓકે, હણ તમે આખો. સમજી ગયા ને, જવા દો. અત્યારે મારે ટાઈપમાં કશું મેળ નથી પડતું. એટલે મહા અને ઔષ્ણ્યમ. મહા અને
ઔષ્યણમ ઔષ્યણમ ઔષ્ણ્યમ. નિયમ ઔષ્યણમ અણમ હા ના અણ આખો આવે હા ઔષ્ણ્યમ. ઓકે, જવા દો, મને નથી ખ્યાલ આવતો હમણાં. એટલે ઔષ્યણમ હા ઔષ્ણ્યમ એટલે આ પ્રમાણે હવે બીજી પોસિબિલિટી છે એમાં આપણે જોઈએ કે અહીંયા યકાર છે, તો યકાર શેને સ્થાને આવી શકે? ઈના 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 સ્થાને આવે તો અહીંયા મકાર, અકાર, પછી ઉકાર, પછી ઔકાર છે, પછી શું છે? બોલો બોલો. શકાર છે, પછી ઈકાર અથવા ઈકાર પછી ઈકાર આવે. યણ સંધિ છે, ઈકાર છે. ઈકાર પછી શું કોઈ સ્વર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ. હોવો જોઈએ ને, Yeah. સ્વર તો હોવો જોઈએ. કોઈ પણ સ્વર હોવો જોઈએ. તો આપણે મૂકીએ અ મૂકીએ ધારો કે, અને પછી શું છે? એના પછી કયું આવે છે? ણકાર, નકાર પછી અકાર અને મકાર. હવે અહીંયા શું થયું? અ અને ઓ થયું, સાથે થયું. તો અ અને ઓ સંધિ પાછી કરવી પડે આપણે તો અહીંયા, બરાબર ને? અહીંયા શબ્દ છે મહ અને મહૌષ્ણ્ય. ઓકે, અહીંયા જે છે કર્યું છે, શું કર્યું છે મેં? એટલે આપણે છે. હવે અહીંયા જોઈએ કે ઈકાર છે, બરોબર? ઈકાર પછી અકાર આપણે મૂક્યો, તો આને છૂટું કરીએ શબ્દને. અહીંયાથી છૂટો કરવો પડે. આ શબ્દ કયો થયો? મહૌષી મહૌષી અને અણમ. મહૌષી અને અણમ. અણમ હવે આવો કોઈ શબ્દ લેંગ્વેજમાં છે નહીં, બરોબર? આવો કોઈ શબ્દ લેંગ્વેજમાં નથી. આ સંધિને આધારે બરોબર કહેવાય, પણ આવો શબ્દ લેંગ્વેજમાં નથી, એટલે આવી રીતે સંધિ આપણે કરી શકીએ નહીં. નહીં બરોબર? ખ્યાલ આવ્યો? ઓકે, બીજો આગળ છે. હવે કોનો વારો? કોણ કરશે? હવે કોણ છે બીજું? ઓકે, અંજનાબેન, તમે કરશો? નહીં ખ્યાલ આવે? કરીશ. બોલો. ધાત્વર્થ છે. શબ્દો પહેલા લખાવો, અક્ષરો. ધકાર, ધકાર, આકાર, ધ શન, ધકાર, આકાર, આકાર, તકાર, તકાર, વકાર, વકાર, અકાર, અકાર, રકાર રેપ, એટલે રેપ, થકાર થકાર, અને પછી વિસર્ગ છે. અને હા ઓકે, હવે આમાં ધાત્વર્થ છે, બરોબર? હવે આમાં કયો એવો સ્વર છે એ થયેલો હોય, એમાં જોડાઈને થયું હશે? રિઝલ્ટ શું છે અહીંયા? હવે અહીંયા આ છે, બરોબર? ધત્વર્થ અહીંયા આ છે. હા. આ જે છે ખાલી ધકાર એટલો તો હોય ના શકે સંધિમાં, એવો શબ્દ તો હોય ના શકે. એટલે અહીંયા તો આને તો ભૂલી જવાનું. પછી બીજો કયો છે અહીંયા? તકાર, હા, હમણાં લખ્યું એ થકાર. ના ના ના, હું તો કહું કઈ સંધિ હોઈ શકે આમાં? રિઝલ્ટ જે છે, રિઝલ્ટમાં શું આવે છે? ધત રિઝલ્ટમાં શું આવે છે? અહીંયા કયો શબ્દ હોઈ શકે? ધત્વર્થ શબ્દ આપેલો છે ને. ધાત્વર્થ એ શબ્દમાં બે શબ્દ છે ને આપણે છૂટા કરવાના છે. હા હા, તો બે શબ્દ કયા છે? આ બે શબ્દ કયા છે એ આપણે શોધવાના છે. તો કઈ રીતે શોધીએ? અહીંયા તો રિઝલ્ટ આપેલું છે, રિઝલ્ટને આધારે આપણે શબ્દો શોધવાના છે. ધાતુ, ધાતુ, આપણને ધાતુ શબ્દ ખબર છે, બરોબર? હા, તો અહીંયા શું હોઈ શકે? છેલ્લે અહ આવશે ને? એ ભલે આવે, એ અત્યારે નથી લેતા આપણે. હા વ છે એની જગ્યાએ ઉ ગમ ઓકે, ની આપણને જગ્યાએ ખબર છે કે ધાતુ શબ્દ એવો છે. પછી બીજો કયો શબ્દ હોઈ શકે? ધાતુ પછી અર્થ અર્થ, અર્થ, બરોબર? અર્થ. હવે આપણે
આપણને ખબર હોય એવી શબ્દની કઈ એ હોય તો આપણે આ ધાતુ અને અર્થ કર્યું. હવે પછી સંધિ કરવાની આપણે. ઉ આવ્યો અને પછી અ આવ્યો તો કઈ સંધિ થાય? યણ યણ સંધિ સંધિ. થાય. તો યણ સંધિમાં શું થશે? શું થશે? સંધિમાં અંજનાબેન તમે બોલો. હા એની જગ્યાએ વકાર આવે. સતીશભાઈ તમે નહીં. અહીંયા ધાતુ એમાં ઉ છે, ઉ પછી અ આવ્યો તો કઈ સંધિ થશે? યણ સંધિ. તો શું થશે અહીંયા? ઉનો શું થશે? યણ સંધિમાં ઉનો શું થાય? વકાર થાય. વકાર થયો, બરોબર? અને પછી શું છે? વકાર પછી અકાર. વકાર થયો અને પછી અર્થ છે. અકાર. અર્થ તો શું થયું? બંને ભેગા કરો. થશે ધત્વર્થ. ધાત્વર્થ થયો કે નહીં શબ્દ? ધત્વર્થ. આપણે આ શબ્દ આપણે છૂટો કર્યો ને, હા. એટલે આપણને ખબર કે આ શબ્દ જે છે, આ બે શબ્દો ધાતુ અને અર્થ એવા જ હોઈ શકે. ખ્યાલ આવ્યો? ઓકે બેલાબેન, આગળનો શબ્દ કરો. વનૌષધમ. બોલો શબ્દ. કયા કયા અક્ષર આવશે? બેલાબેન. સોરી સ્પીકર. હા, વન અને ઔષધમ. હા, કયા કયા આવશે અક્ષર? વન ને ઔષધમ. તમને ખ્યાલ છે એટલા માટે તમે કરો છો, પણ બીજાને ખ્યાલ ના હોય તો કેવી રીતે કરવાનું? ઓકે, વકાર, અકાર, પછી અકાર, અકાર પછી નકાર, નકાર પછી ઔકાર, ઔકાર પછી ચકાર. અંજનાબેન તમારું માઇક બંધ કરજો. શકાર, અકાર, અકાર, પછી ધકાર, ધકાર પછી અકાર, અકાર અને મકાર. મકાર. બરોબર. હવે અહીંયા કયું એવું છે કે જેમાં સંધિ હોઈ શકે? ઔ શબ્દ. ઔ શબ્દ. તો ઔ શબ્દ તે શેમાં આવે છે? કઈ સંધિમાં આવે? ઔ રિઝલ્ટ વૃદ્ધિ સંધિમાં. વૃદ્ધિ સંધિમાં આવે. તો વૃદ્ધિ સંધિમાં કયો નિયમ છે? આ પછી ઓ કે ઔ, તો એનું રિઝલ્ટ ઔ. એટલે અ કે આ. બરોબર. અ કે આ. અને એના પછી શું હોય? આ કે ઔ. આ સોરી, ઓ કે ઔ. આ પછી ઓ કે ઔ. ઓ અથવા તો ઔ હોય. ઔ. એટલે આ રિઝલ્ટ જે છે એનું એ પ્રમાણે આવે. ઔષધમ. ઓકે. એટલે અહીંયા આપણે જોવાનું કે અહીંયા વ ના હોય અથવા તો વ ન હોય. હવે આપણે શબ્દ વના સાંભળેલો છે કે વ ન શબ્દ સાંભળેલો છે? વન. વન. બરોબર. અને અહીંયા ઔષધમ કે ઔષધમ? ઔષધમ. બરાબર. એટલે આ રીતે આપણે એને ખાતરી કરવાની હોય. ઓકે ભારતીબેન, આગળનો શબ્દ હરયે છે. હા, હરયે. એમાં હકાર, અકાર, અકાર પછી અકાર પછી હકાર, રેફ, રેફ પછી અકાર, અકાર પછી યકાર, યકાર પછી એકાર. ઓકે. જી. હવે આ અહીંયા છે અય એટલે અયાવ સંધિ થશે વચ્ચે. અહીંયા છે અય દેખાય છે. હા, એટલે અયાવ થશે. એની જગ્યા પર એ આવશે. એટલે એની જગ્યાએ શું આવશે? એના જગ્યા પર અય આવે એટલે રિવર્સમાં એ આવશે. બરોબર. પણ અહીંયા હરયે. હરે એ થશે શબ્દ. હરે એ. બરોબર. ઓકે. એટલે અહીંયા આપણે જોઈએ હકાર, અકાર, અકાર, રેફ અને અયની જગ્યાએ શું આવશે? એ આવશે. અને એ પછી શું હોય? કોઈ પણ સ્વર હોય. હા. તો અહીંયા શું છે? એ છે. એ. તો એની જગ્યાએ શું થાય છે? અય થાય છે. એટલે હવે શબ્દ કયો હોઈ શકે? હરે એ. હરે અને પછી એ. ઓકે. એટલે હરયે. એટલે આ પ્રમાણે થાય છે. હરે અને એ. પછી આની સંધિ ફરી પાછી કરી જોવાની.
એ પ્રમાણેનું રિઝલ્ટ આવશે. હા રે અને એ છે તો શું થાય? એનું શું થાય? એનો અય થાય. અય થાય. હર અને પછી એનો શું થાય છે? અય થાય છે. અને પછી એ તો છે જ. એનો હા બરાબર હા ઓકે હા એટલે શું હા થશે? હર એ ભેગું કરીએ શું થશે? હરયે ઓકે, જી એટલે આ પ્રમાણે છે. ઓકે, દ્વાવિમૌ. હા, ઓકે મૈયાજી આપ બોલીએ. દ્વાવિમૌ. જી. દકાર, દકાર, વકાર, વકાર, આકાર, આકાર, વકાર, વકાર, ઈકાર, ઈકાર, મકાર મકાર, અને ઔકાર. ઔકાર. ઓકે, હવે અહીંયા પોસિબિલિટી શું હોય આપણે જોઈએ. તો અહીંયા વકારની જગ્યાએ હોઈ શકે. વકાર જે છે એ શેની જગ્યાએ આવ્યો હોઈ શકે? એની જગ્યાએ ઉની જગ્યાએ. ઉની જગ્યાએ. એટલે અહીંયા આપણે જોઈએ કે ધ્વ અને પછી આ છે. અને વકારની જગ્યાએ શું હોઈ શકે? વકાર રિઝલ્ટ હોય તો એક શેની જગ્યાએ આવે? ઉકારની જગ્યાએ. તો ઉ અને પછી ઈ મૌ. ઈ મૌ થશે. હવે દ્વા અને ઉ છે તો દ્વાઉ એવો શબ્દ છે ખરો? ના, એવો શબ્દ નથી, બરોબર? એટલે આ હોઈ શકે નહીં. હવે શું હોઈ શકે? અહીંયા જુઓ તમે, અહીંયા વકાર છે, આકાર અને આકાર પણ છે સાથે, એટલે આવ આકાર થયો છે. હવે આવું રિઝલ્ટ ક્યારે હોઈ શકે? એટલે આપણે યણ સંધિમાં. યણ સંધિમાં. નહીં, અયાવ બોલવામાં સંધિમાં આવે. ભૂલ થઈ ગઈ. અયાવ સંધિમાં આવે. સંધિમાં આવ ક્યારે આવે છે? અહીં હોય ત્યારે આવ આવે. અય હોય ત્યારે આવ થાય. અહીં હોય એટલે આય અને અવ હોય એટલે આવ. બરોબર, ઔ હોય એટલે આવ થાય. ઓ હોય તો ઔ થાય. અને ઔ હોય એટલે આવ થાય. એટલે અહીંયા આપણે જોઈએ કે દ્વા વિમૌ આ જે શબ્દ છે આ તો હોઈ ના શકે. દ્વાઉ અને ઈમૌ આવો શબ્દ છે નહીં કોઈ. હવે આપણે જોઈએ અહીંયા કે દકાર, ઓકે, છૂટું લખીએ. વકાર પછી આવ છે. આવ છે તો ઔ. અને પછી મૌ, મૌ છે મકાર કે અને ઈમૌ આવે? ઔકાર. મકાર, હા, ઈમૌ, ઈકાર. બરાબર, ઈકાર, મકાર અને ઔ. હવે આપણે બે છૂટા કર્યા એટલે કયા બે શબ્દો હોઈ શકે? દ્વૌ અને ઈમૌ. ઈમૌ. હવે આવા શબ્દ છે ખરા લેંગ્વેજમાં કે નથી? હા, છે ને. દ્વૌ એટલે બે. ઈમૌ બંને શબ્દ છે આવા. ફરી પાછું અહીંયા સંધિ કરી જોવાનું કે દ્વૌ ઔ પછી ઈ આવ્યો તો ઔ નો શું થાય? આવ થાય. એટલે રિઝલ્ટ શું આવશે? દ્વા વિમૌ. અહીંયા કહીએ તો દ્વ અને પછી ઔ છે તો ઔ નો શું થાય? આવ થાય. અને પછી શું છે? ઈમૌ છે. હવે ભેગું કરીએ શું થાય? દ્વાવિમૌ. ક્લિયર થયું બધાને આ કઈ રીતે કરવાનું? ઓકે, બધાને આવડશે કે નહીં આવડે? હવે સરોજબેન બાકી રહ્યા તમે કે તમે કર્યું? સરોજબેન કર્યું તમે, બરોબર. હા, તમે કર્યું છે. હવે કોણ બાકી રહ્યું? કોઈ બાકી નથી રહ્યું હવે. એટલે આ રીતે તમારે આ સંધિ જે છે છૂટી કરવાની હોય તો આ પ્રમાણે થાય. સતીશભાઈ હવે ખ્યાલ આવે તમને? સતીશભાઈ છે? હા, એટલે હવે તમને ખ્યાલ આવે ને કે આ કઈ રીતે કરવાનું હોય. એટલે તમને શબ્દોનો થોડો પરિચય હોવો જોઈએ તો પછી વાંધો ના આવે. પણ આપણે ગેસ કરી શકીએ કે આ હોઈ શકે. આપણે અહીંયા બે શબ્દ જાણીતા છે એવું કહ્યું કે દ્વાવ અને ઈમો. ઈમો એટલે શું? ઈમૌ જે છે એ અયમ શબ્દનું રૂપ છે. અયમનું રૂપ છે ઈમૌ, દ્વિવચન. અચ્છા, ઈમો. એટલે શબ્દો આપણે કર્યા હોય તો આપણને ખ્યાલ આવે પછી. એટલે
એ બધા શબ્દો આપણે કરવાના છે. જો કરીશું એટલે ખ્યાલ આવશે. હાજી. હવે તમારામાંથી કોણ કહેશે અહીંયા શબ્દ છે યથૈવમ. કયો શબ્દ હોઈ શકે? यथा एवं યથા એવમ. યથા એવમ. યથા એવમ. ગુરુવાદેશઃ. ગુરુ આદેશ. ગુરુ આદેશઃ. ગુરુ આદેશ. ગુરુ બરાબર? આદેશ. ગુરુ આદેશઃ કઈ સંધિ થઈ હશે? અયા અને ઉ અને ઉની જગ્યાએ વ. જો અયાવ સંધિ હોય તો અય અંદર આવવું જોઈએ. આમાં આવે છે અય કે અવ આવવું જોઈએ? છે અહીંયા અવ? ર નો ઉ ને વ આવશે. ઉ ની જગ્યાએ વ. ગુરુવા. ગુરુ ની જગ્યાએ રૂ. હા તે એટલે પણ અવ આવ્યું કે વ આવ્યો? અર આવે છે ને ગુણ સંધિ હોઈ શકે. ક્યાં આગળ? ગુણ સંધિ ના આવે. ગુરુ આદેશ હા ગુરુ આદેશ આપણે કહીએ છીએ તો ગુરુ એટલે ઉકાર થયો ને પછી આ થયો તો કઈ સંધિ ઉકાર થઈ થયા. શકે? યણ સંધિ. યાણ. ગુણ. યણ હા સંધિ થાય. હા. આપણને એ તો શબ્દ તો ખબર ને ગુરુવાદેશ તો આપણે થોડુંક ઇમેજિન કરીએ કે કયો શબ્દ હોઈ શકે તો ગુરુ આદેશ તો આપણે કરી જોવાનું એવી રીતે. ઓકે પછી એના પછી છે આપણે આ બધા કર્યા શબ્દ. એના પછી ચોરધ્વમ છે. કયા બે શબ્દો હોઈ શકે? ઓ છે એટલે શું થયું હોઈ શકે? ગુણસંધિ. ગુણસંધિ થઈ એટલે આટલું તો આપણને ખ્યાલ હોય. ચ ઉર્ધ્વમ. ચ ઉર્ધ્વમ ગુણસંધિ થઈ હોઈ શકે. ઓ છે એટલે ઓકે. પછી યથોક્તમ તેમાં પણ શું થયું હશે? યથા ઉક્ત ઉક્તમ. યથા ઉક્તમ. ઉક્તમ. ઓકે. કર્મેન્દ્રિયાણી. કર્મ ઇન્દ્રિયાણી. કર્મ ઇન્દ્રિયાની. કર્મ વત્તા કર્મ ઇન્દ્રિયાની. ઇન્દ્રિયાણી તો કઈ સંધિ થઈ? કર્મ વત્તા ઇન્દ્રિયાણી એટલે વૃદ્ધિ સંધિ. वृद्धि संधि વૃદ્ધિ સંધિમાં રિઝલ્ટ શું હોય? અઈ ને ઔ હોય એટલે આ અય અને ગુણસંધિ ઔ થઈ. હોવું જોઈએ. આ અહીંયા અય અને ઔ છે ગુણસંધિ છે. એટલે ગુણસંધિ છે. ગુણ સંધિ થશે. હા. પછી સુરેશઃ. કર્મેન્દ્રિયાણી. સુરેશઃ તો કઈ સંધિ હોઈ શકે? સુર ઈશઃ એટલે ગુણસંધિ. બરાબર ને? સુર અને ઈશઃ ગુણસંધિ એટલે ગુણસંધિના ઘણા બધા ઉદાહરણો છે. વૃદ્ધિ સંધિના અયાવ સંધિના બધા ઓછા હશે. અયાવ સંધિના પણ હોય છે પણ ગુણસંધિના ઘણા બધા તમને મળશે. ઓકે. પછી હિતોપદેશઃ તો કરેલું છે મને લાગે છે. એમાં કઈ સંધિ છે હાર્દિકભાઈ? હિત વત્તા ઉપદેશ. હિત ઉપદેશ અ પ્લસ ઉ એટલે વૃદ્ધિ સંધિ આવશે. વૃદ્ધિ સ્વર કયા છે? વૃદ્ધિ સ્વર એ વૃદ્ધિ સ્વર નથી. અઈ અને અવૃદ્ધિ સ્વર છે. અચ્છા અહીંયા શું છે? અઈ છે? અઈ કે અવ છે? અહીંયા શું છે? હિતોપદેશ હિત ઉપદેશ ઉ આવે. અહીંયા કયો સ્વર છે? હી તો ઓ છે અને શું કહેવાય એટલા માટે જ કહ્યું તમારે ગુણ સ્વર વૃદ્ધિ સ્વર કયા છે એ તમારે રાત્રે 2 વાગે તમને પૂછે તો તમને આવડવું જોઈએ. વૃદ્ધિ સ્વર આવશે ને મેમ? હા એટલે વૃદ્ધિ સ્વર અવ છે. અહીંયા અવ છે ખરો? ના ઓ છે. વૃદ્ધિ સંધિ કેવી રીતે હોઈ શકે? હિતોપદેશ ઓ આવશે છે ને? તો ઓ છે શેમાં આવે છે? ગુણવર્ણ. ઓ એ ગુણવર્ણ છે. વૃદ્ધિ વર્ણ નથી. એટલા માટે જ કહું છું કે તમે મોઢે કરો. અયાવ સંધિ આવશે. અયાવ સંધિમાં અઈ હોવો જોઈએ. અહીંયા છે અઈ, અહીંયા અવ છે, અહીંયા આઈ છે. આવ દેખાય છે આ શબ્દોમાં? આ ગુણ સંધિ છે. આ દેખાય છે? એવું રિઝલ્ટને આધારે જોવાનું છે આપણે. એટલે
રિઝલ્ટ શું આવે એને માટે પહેલાં જ મેં કહ્યું એટલે એ તમારે યાદ રાખવું પડશે, બરોબર? નિયમો જે છે એ યાદ રાખજો. આ જે છે નિયમો એ તમારે યાદ રાખવા પડશે. એટલે ના યાદ રાખો તો સામે રાખવા પડે. ઓકે, પછી આગળ જે છે એટલે અહીંયા શું હિતોપદેશ ગુણસંધિ હિત અને ઉપદેશ. એવી રીતે અહીંયા જુઓ સૈષા. માઇક ચાલુ છે. ઓકે, સૈષા તો કઈ સંધિ હોઈ શકે? આ શીતલબેન, સૈષા શબ્દ જે છે અયાવ સંધિ. અયાવ સંધિમાં શું હોય રિઝલ્ટ? અહીંના બદલે પેલું અહીંના બદલે આય આવશે ને? તેમાં યકાર હોય કે ના હોય અયાવ સંધિમાં? અયાવ સંધિ હોય તો અહીં જે છે યકાર હોય વકાર હોય. અહીંયા છે યકાર વકાર? યકાર વકાર દેખાય છે અહીંયા? નથી દેખાતા. કયો વર્ણ દેખાય છે એમાં? છૂટું પાડીએ તો કયો વર્ણ દેખાય છે? સ ને અઈ. અઈ સકાર અને પછી અઈ છે તો અઈ શેમાં આવે છે? અઈ રિઝલ્ટ શેમાં આવે છે? વૃદ્ધિ સંધિમાં. વૃદ્ધિ સંધિમાં આવે છે. તો વૃદ્ધિ સંધિ ક્યારે થાય? આ પ્લસ એ અઈ અથવા હોય તો અઈ આવે. તો પછી અહીંયા જે છે તો સ અથવા તો સા હોઈ શકે. બરાબર, સ કે સા હોઈ શકે. સૈષા જે છે એની અંદર શું હોઈ શકે? સકાર પછી અ કે આ હોઈ શકે અને પછી એ અથવા અઈ એ હોઈ અથવા તો શકે. અઈ હોઈ શકે. હા, બરોબર. અને પછી શા છે શા. તો કયું હોઈ શકે? આમાંથી પોસિબિલિટી જોવાની. સા હોય કે સ હોય? સ એ શા હોય ને. શા એ શા. હા, સ અને એ શા હોય. તો હવે સ જે છે એ તો પુલ્લિંગ છે અને એશા શબ્દ એ સ્ત્રીલિંગ છે. હા, તો સ્ત્રીલિંગની સાથે સ્ત્રીલિંગ આવે તો શા એ શા. એટલે સા એશા. શા એ શા. ઓકે, સા એશા બે ભેગું કરીએ તો સૈષા. ઓકે, પછી બીજો શબ્દ જોઈએ એકૈક. બેલાબેન, એકૈક કઈ સંધિ હોઈ શકે આમાં? અચ્છા, અહીંયા હા, એ બી સેમ. છૂટું પાડવા જઈએ તો એક અને ઐક, તો એ સેમ વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ હોઈ શકે. તો વૃદ્ધિ સંધિમાં શું છે? આપણે એક તો લખીએ એક, પહેલા લખીએ એક, સોરી, એ અને પછી ક અથવા તો કા એ હોઈ શકે. અ અથવા તો આ હોઈ શકે. અને એ પછી શું હોય? એ અથવા ઐ. એ અથવા તો ઐ. ઐ હોઈ શકે. અને ફરી પાછું ક છે તો કયો શબ્દ હોઈ શકે? એક. હવે એકા એવું છે શબ્દ? એવો એકા એવો શબ્દ નથી. ના, એક થી પરિચિત. એટલે એક અને એક અને પછી બીજું પાછળ શબ્દ દેખાતો કેમ દેખાતો નથી તમને? સર, મેં મોટું થોડું કરી દીધું સ્વામી, નીચે તો ખબર નહીં પડતી. ઓકે, એક ઐક છે ને? હા, તો એક ઐક. એક અને આ પછી બીજો શબ્દ શું થાય? એક અથવા તો ઐક. ઐક, હા, એક કા તો ઐક. હા, તો કયો હોઈ શકે? એક એક. બરોબર, એક એક. તો એક એક એટલે શું થાય? એક ઐક. ઐક ઐક. ખ્યાલ આવ્યો બધાને? એટલે આ રીતે આપણે કરી જોવાનું અને તો પછી ખ્યાલ આવશે. વનૌષધમ છે એમાં કઈ સંધિ હોઈ શકે? આવું આવ્યો અહીંયા. હા, એ સેમ આગળ વન ઔષધમ. તો પણ કયો શબ્દ હોય? કઈ સંધિ હોઈ શકે? વૃદ્ધિ. વૃદ્ધિ સંધિ હોઈ શકે. વૃદ્ધિ સંધિ. તો કઈ સંધિ છે? આવું આવ્યો એટલે વૃદ્ધિ સંધિ હોય. બરાબર ને? ઓકે, પછી આપણે જોઈએ, આપણો સમય થઈ ગયો છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈશું. પણ હું તમને આ શબ્દો આપીશ અમુક.
અને તમારે કરવાના છે, તો તમે કરી શકશો કે નહીં? ઓકે, હવે હા, કરી ખાલી શકીએ. આપણે બીજું એક જોઈ લઈએ અયાવ સંધિનું, અને એમાં જોઈએ કે અપવાદ છે. અયાવ સંધિમાં એક અપવાદ છે, અને અપવાદ શું છે? અયાવ સંધિ ક્યારે થાય છે? એચ પછી કોઈ પણ સ્વર હોય તો અયાવ સંધિ થાય, એચના સ્થાને અયાવ થાય છે. હવે અહીંયા જોઈએ તો આ અપવાદ રૂપ છે. એમાં શું કહે છે કે એચ પછી, એટલે એ કે ઓ પછી, એચ એટલે એમાં અઈ અને ઔ નથી લીધા, પણ માત્ર એ અને ઓ જ લીધા છે. એ કે ઓ પછી અ હોય, ત્યાં કોઈ પણ સ્વર છે, પણ કોઈ પણ સ્વરમાંથી જો અ હોય તો ત્યાં અના સ્થાને અવગ્રહ થાય. આ રૂલ આપણે તમે સૌથી પહેલો ક્લાસ જે લીધો હતો ત્યારે કહેલો હતો, અવગ્રહ થાય છે. એટલે એ કે ઓ પછી અ આવે તો ત્યાં શું થાય છે? અવગ્રહ. એને માટેનું સૂત્ર અહીંયા બતાવેલું છે. ઉદાહરણ પણ જોઈએ આપણે. શિવો અને અહમ, તો ખરેખર શું થવું જોઈએ? શિવો અને અહમ, તો ઓ છે એનું શું થાય? ઓ પછી અ આવે છે તો શું થવું જોઈએ? ઓ ઓ અને પછી અ આવે તો શું થાય? ઔ થવું જોઈએ, પણ અવ થવું જોઈએ. એટલે અહીંયા શું થાય? અવ થવું જોઈએ, પણ અહીંયા અવ થયું નથી. રિઝલ્ટમાં શું કર્યું છે? અહીંયા શિવો અને અહમ છે, તો શિવો અને પછી અવગ્રહ કર્યો છે અને હમ લખેલું છે. એટલે અની જગ્યાએ અવગ્રહ કરેલું છે, શિવો હમ. આ લખવાની એક સ્ટાઇલ છે, અથવા તો આવી રીતે પણ લખી શકાય, શિવોહમ. આ બંને રીતે લખી શકાય. બોલવાની એક જ સ્ટાઇલ છે, શિવોહમ બંનેને. એટલે આ જે છે અયાવ સંધિનો શું થયો? અપવાદ થઈ ગયો. સોહમ આપણે સાંભળેલું હશે, તો સો અહમ છે, પણ બોલતી વખતે ઓ ઓ પછી થોડો શું આવ્યું છે? લંબાવવાનો ને. આ કોનું માઇક ચાલુ છે? હું સરોજ બોલું છું. હાજી. આ અવગ્રહ વાળું હોય, બોલતી વખતે ઓ થોડો લંબાવવાનો ને. ના ના, એવું કશું જ નહીં, જરાય નહીં. ઓકે. એનો એટલે એ લંબાવવાનું નહીં કે કંઈ નહીં. એટલે સોહમ, સોહમ જે છે એમાં દીર્ઘ હોય તો દીર્ઘ ઉચ્ચારણ કરવાનું, રસ્વ હોય તો રસ્વ ઉચ્ચારણ કરવાનું. એટલે સોહમમાં સો કેવો છે? દીર્ઘ છે, એટલે એનું ઉચ્ચારણ દીર્ઘ થાય. અને હમ જે છે એમાં શું છે? હકાર અને હ અને મકાર, એ શોર્ટ છે, તેનું ઉચ્ચારણ શોર્ટ થાય. શોર્ટ થાય એટલે એની માત્રા અડધી હોય, ડબલ કરતાં. સો કરતાં અડધી માત્રા હોય, એટલે સો હમ. ઓકે, એટલે આ પ્રમાણે છે. એટલે સોડ હમ એવું નથી. શું છે ત્યાં? એ અવગ્રહ છે. એટલે આ એક અપવાદ થયો. બીજું આ ખાલી માત્ર જાણવા માટે છે, બીજું કંઈ એમાં છે નહીં. આજે કરીએ છીએ તો અહીંયા જાણવા માટે છે કે અયાવ સંધિ જ્યારે કહીએ તો અકાર પછી યકાર આવે છે. અઈ કરીએ, અઈ, ઔ, આઈ, આવ, તો એમાં રહેલો જે યકાર છે, અઈ, ઔ, આવ, એમાં યકાર કે વકાર જે છે છેલ્લો, એ ક્યારેક ક્યારેક નીકળી જાય છે. ત્યાં એક ઓપ્શન છે. એ ઓપ્શન છે યકાર અને વકાર નીકળી જાય તો ફરી પાછું એવું થાય કે આ સંધિ થઈ શકે છે, પણ સંધિ કરવાની નથી. સંધિ ત્યાં ઓલરેડી થઈ ગયેલી છે એવું ત્યાં જોવાનું છે આપણે. ફરી પાછી સંધિ ત્યાં કરવાની નહીં. એટલે અહીંયા ઉદાહરણ આપેલું છે કે હરે ઇહ, તો અહીંયા શું થયું? હરે ઇહ, તો અહીંયા શું થશે? એનો શું થાય? અઈ થયો. ખ્યાલ આવે છે? હરે, તો એમાં હરે, એમાં એ છે, તો એનો શું થશે? અઈ થશે. અને અઈ પછી ઇહ છે. હવે આ જે સૂત્ર છે લોપઃ શાકલ્યસ્ય, આ એક સૂત્ર છે પાણિની મુનિનું. અને એમાં કહે છે કે આ યકાર જે છે એને તમારે કાઢી નાખવાનો, એનો લોપ કરવાનો. લોપ એટલે કે નીકળી જાય. તો અહીંયા નીકળી જાય તો ફરી પાછું શબ્દ શું બન્યો? હર અને ઇહ થયું. હવે હર અને ઇહ થયું તો આપણને શું થાય કે અહીંયા દીર્ઘ સંધિ થવી જોઈએ, બરાબર ને? હરા,
અહીંયા દીર્ઘ સંધિ નહીં, કઈ સંધિ થાય અહીંયા? કઈ સંધિ થઈ શકે? ગુણ સંધિ. ગુણ સંધિ ગુણ થાય. સંધિ. તો ગુણ સંધિ થાય તો શબ્દ બદલાઈ જાય, હરે હ થાય. પણ એ હરે હ કરવાનું ન હોય, કારણ કે સંધિ ઓલરેડી થયેલી છે. પહેલાં સંધિ હરે અને ઇહ છે અને એને કારણે જ હર ઇહ થયું છે. આ જે નિયમ છે એને આધારે નીકળી ગયો છે યકાર, એટલે શબ્દ બન્યો છે હર અને ઇહ. અને બીજો ઓપ્શન શું છે કે અહીંયા જે છે આને ભેગું કર્યું, શું થાય? અહીંયા ભેગું કરીએ તો હરૈહ. હરૈય હ. હર ઇહ. તો આ બીજું છે રૂપ એ અહીંયા છે જ, એટલે આમાં સ્પષ્ટ છે. પણ જ્યારે આવું લખ્યું હોય તો એનો અર્થ છે કે ત્યાં સંધિ ઓલરેડી થયેલી છે, એટલે ફરી પાછી આપણે સંધિ કરવાની ના હોય. એટલે અયાવ સંધિનું હોય ત્યારે આવું સંભવિત છે. ઓકે, અયાવ સંધિ થતી હોય ત્યારે આવું સંભવિત છે. બસ એટલું ખાલી આપણે યાદ રાખવાનું છે. બીજા ઉદાહરણ છે એ તમે જોઈ લેજો. હવે બીજું અહીંયા એક ટેબલ આપેલું છે અને ટેબલમાં સંધિનું જે આપણે જોયા છે નિયમો એ પ્રમાણે જ છે. અહીંયા ઊભી લાઈનમાં આપેલા છે સ્વર, આડી લાઈનમાં આપેલા છે ને ઊભી લાઈનમાં પણ આપેલા છે. એટલે અ અને અ તો શું થાય? આ થાય. પછી અ અને આ હોય તો શું થાય? આ થાય. પછી અ અને આ હોય તો શું થાય? આ થાય. આ અને આ હોય તો શું થાય? આ. આ કઈ સંધિ થઈ? દીર્ઘ સંધિ. એ જ રીતે ઈનું છે, એ જ રીતે ઓનું છે, રૂનું છે અને રૂ છે એનું જ છે. બરાબર. હવે પછી અહીંયા છે ગુણ સંધિ. તો ગુણ સંધિ ક્યારે થાય છે? અ કે આ પછી થાય છે. અ કે આ પછી શું હોય? ઈ કે ઉ કે રૂ અને રૂ. તો રિઝલ્ટ શું આવે? એ, ઓ, અર, અલ. આ રિઝલ્ટ આવે છે. એટલે આ ગુણ સંધિ છે. પછી આગળ વૃદ્ધિ સંધિ છે. તો અ કે આ પછી શું છે? એ આવે કે અઈ આવે કે ઓ આ કે ઓ આવે. શું થાય રિઝલ્ટ? અહીંયા આપેલું છે. આ ટેબલ છે, એમાં તમને જો સહાયભૂત થતું હોય તો કરવાનું, ના સહાયભૂત થતું હોય, નિયમ યાદ રહેતો હોય તો એ રાખવાનું. ઓકે. પછી આગળ છે યણ સંધિ છે. તો યણ સંધિમાં શું છે? ઈકના સ્થાને થાય છે, પણ ઈક પછી શું છે? અસમાન સ્વર છે. બરાબર ને? ઈક પછી તો કોઈ પણ સ્વર આવે તો ઈકના સ્થાને શું થાય છે? યણ સંધિ. એટલે અહીંયા ય વ ર લ આપેલું છે. અને એ જ રીતે અહીંયા અયાવ સંધિ છે. તો એના સ્થાને શું થાય છે? અઈ, આઈ, ઔ, આવ. એટલે હવે આની અંદર જે છે કોઈ પણ સ્વર આવી જાય. એ તમારે ફરી પાછું આ ટેબલ છે એટલે ટોટલી કરેક્ટ છે એવું ના કહી શકીએ, કારણ કે કોઈ પણ સ્વર આવે. અહીંયા તો માત્ર અ ને અની જગ્યાએ જ અહીંયા લખ્યું છે, પણ કોઈ પણ સ્વર આવી શકે. ઓકે. અને એનું રિઝલ્ટ શું આવે? સ્વર જે છે આ અ અહીંયા જે છે એ પછી અ આવે તો અઈ થાય, એ પછી આ આવે તો અયા થાય. માત્ર ઉમેરેલું છે અઈ, અને પછી અહીંયા શું છે? આ છે. અહીંયા ઈ હોય તો શું થાય? અહી. એટલે આ પ્રમાણે અહીંયા લખેલું છે, પણ મૂળ જે છે આપણે નિયમ આપણો છે એ યાદ રાખવાનો. આપણે આ ટેબલ છે રૂ અને તમને રૂ ભેગા થાય તો રૂ થઈ જાય છે. હા રૂ અને રૂ ભેગા થાય તો રૂ હા, થઈ જાય એટલે છે. એની અંદર જે છે આ એક નિયમ છે. એ નિયમ જે છે આપણે આ બહુ મહત્વનું નથી, આવા શબ્દો પણ નથી હોતા, પણ એક નિયમ છે એને આધારે આવું થાય છે. એટલે રૂ અને રૂ એ બંને પરસ્પર એનો ઉપયોગ થતો હોય છે. ઓકે. એટલે એને એક ગણવામાં આવતા હોય છે. ઓકે. પછી આગળનું છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ આની અંદર વિસર્ગ સંધિ નેક્સ્ટ ટાઈમ જોવાનું છે. કંઈ વાંધો નહીં, ચાલો. પણ આમાંથી તમને શબ્દો આપીશું અને એ શબ્દોનું તમારે છૂટા કરવાના, જુદા જુદા શબ્દો, એની પ્રેક્ટિસ હવે કરજો. સંધિ થયેલા શબ્દોને છૂટા કરવાની, કારણ કે આપણે આજે આખો ક્લાસ એનો જ લીધો છે, એટલે તમે એ પ્રમાણે કરજો. ઓકે જી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે હરિ ઓમ કર્મણી પ્રયોગના સ્વામીજી. શબ્દો વાક્યો જોવાના હતા. કર્તરી કર્મણી પ્રયોગના. હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, હાજી. ધન્યવાદ.